ઓડ સમાજના કુળદેવી અને ઐતિહાસિક પાત્ર એવા સતી જસ્મા માતાના પાટણ સ્થિત પવિત્ર ધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢ સુદ પૂનમના પાવન અવસરે ભવ્ય મેળા અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ માટે આ એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ પ્રસંગ છે. આ નિમિત્તે પાટણના વીજળકુવા ઓડવાસ ખાતેથી માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે પરંપરાગત માર્ગો પર ફરીને જસ્મા માતાના મંદિરે પહોંચી હતી. મેળામાં ગુજરાત, રાજસ્થાન સહિત દેશના દૂર દૂરના વિસ્તારોમાંથી ઓડ સમાજના હજારો ભાવિક ભક્તોએ આવીને માતાજીના દર્શન કર્યા હતા અને પ્રસાદનો લાભ લીધો હતો. આ ઉત્સવ દ્વારા સમાજના દરેક વ્યક્તિને માતા જસ્માના જીવન અને તેમના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવે છે. ઓડ સમાજ સેવા મંડળના પ્રમુખ વીરસીભાઈ જવાભાઈ ઓડે જણાવ્યું હતું કે સતી જસ્મા ઓડળના આ પવિત્ર સ્થાનકે હવે ધર્મશાળા સહિતની તમામ આધુનિક સુવિધાઓ પૂર્ણ કરવામાં આવી છે, જેના કારણે ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓ અહીં સરળતાથી રોકાઈ શકે છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પાટણ આવતા વિદેશી પ્રવાસીઓ પણ વિશ્વ વિરાસત રાણકી વાવની મુલાકાત લેવાની સાથે સાથે મહાસતી જસ્મા માતા મંદિરે મેળો છે અમારો સમાજનો. આ મેળો વર્ષોથી ભરાય છે અને આ મંદિર ઐતિહાસિક મંદિર છે કે જેનો ઇતિહાસ રાજા સિદ્ધરાજ વખતની છે અને પૂરા અમારા ભારતની અંદર મોટામાં મોટું અને જે અમારું પૂજનીય મંદિર હોય તો આર્યું છે. એમાં અહીંયા પૂરા ભારતમાંથી આજની તારીખમાં અહીંયા રાજસ્થાન અને બીજા રાજ્યમાંથી પણ આજે અહીંયા અમારા સમાજના ભાઈઓ ઉપસ્થિત છે. એટલે ખૂબ એકદમ શ્રદ્ધાપૂર્વક અમારા સમાજના માણસો બધા જ માને છે. અમારો સમાજ પૂરેપૂરો માને છે અને બીજા લોકો પણ એમાં માને છે અને એમની જે માનતા હોય એ પણ માં પૂરી કરે છે. હિન્દુ સિવાય પણ એમ મને ખ્યાલ છે કે અમે અહીંથી કોથળા ભરી ભરી અને પારણા અમે પધરાયા છે નદીમાં. એટલી માએ લોકોની મનોકામના પૂર્ણ કરેલ છે. એટલે માનો ઇતિહાસ બહુ ઘણો બધો જૂનો છે, બહુ પવિત્ર છે અને બહુ શ્રદ્ધાથી લોકો એને માને છે અને મા એમની મનોકામના પૂર્ણ કરે છે. અમારા સમાજમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ હોય તો મોટામાં મોટું મંદિર આ છે. બીજા મંદિરો નાના મોટા મા જસ્માના છે, દરેક તાલુકામાં છે, જિલ્લામાં છે. સતી એ રીતે કે જ્યારે સિદ્ધરાજ સોલંકી વખતે એને પછી એવું લાગ્યું કે હવે મારે અહીંયા ધરતી ઉપર રહેવાની જરૂર નથી, એટલે મા તું મને જગ્યા આપ. એટલે માએ જગ્યા આપી અને એના અંદર સમય ગયા છે. એ કોઈ મર્યા નથી કે એમને કોઈ બીજો કોઈ વિષય નથી. એમણે મા ધરતીએ એમને જગ્યા આપી અને એ ધરતી માના અંદર એ સમય ગયા છે. એટલે આજે એમ જીવતા જ છે એમ સમજો તો ચાલે. અને આજે સાક્ષાત તમે એની કોઈ પણ માનતા માની હોય અને મને એક સાક્ષાત હું મારો અનુભવ પણ કહું કે મારા ભાણેજને નરેશને દીકરો નહોતો અને સાહેબ એમને કહ્યું કે ભાઈ તમે મારા બનાવીને કે તમે અહીંયા પૂનમ ભરવાની ચાલુ કરો, માને શ્રદ્ધા રાખો અને 12 મહિને 9 મહિને એને દીકરો આપ્યો હતો. એટલે આ સાક્ષાત છે એમ. અને આનો ઇતિહાસ મને ઓછો ખ્યાલ હતો પણ અહીંયા વીર બાપજી આ કરંડિયા વીર ખરું મંદિર ત્યાં આગળ એક પાઠક સાહેબ કરીને હતા. એ પાઠક સાહેબે મને આનો પૂરો ઇતિહાસ કહેલો. હવે આટલો બધો ઇતિહાસ કહેવા જાય તો બહુ લાંબો ટાઈમ થાય, પણ આ સંક્ષિપ્તમાં તમને વાત કરું છું. અને પૂરી શ્રદ્ધાથી દરેક સમાજ એને માને છે, પૂજે છે અને મા દરેકની મનોકામના પૂર્ણ કરે છે. મારું નામ વેરસીભાઈ સકરાભાઈ ઓડ છું અને અમારે આ વર્ષોથી અમારે જસ્મા માતાજીનો મેળો ભરાય છે અને અમારો પાલખી ઓડવાસ બોકણીથી રથયાત્રા નીકળે છે અને અમારે મંદિર સુધી લઈને અમે ત્યાં મંદિર સુધી અમે પહોંચીએ છીએ. ક્યાંથી બહુ દૂર દૂરથી રાજ્યમાંથી રાજસ્થાન છે, મહારાષ્ટ્ર બધાથી, ગુજરાતના બધા અમારા સમાજના ભાઈઓ લોકો અહીંયા આવે છે અને બધા અહીંયા માતાજીના મેળોમાં અને ઉત્સવ એને ઉજવે છે. જય